ઈદરા સેન્ડવિચ નામ સાંભળીને તમને એવું થશે કે નોર્મલ સેન્ડવિચ ઢોકળા હશે, પરંતુ ફરી એકવાર નામ સાંભળજો. આ છે ઈદરા સેન્ડવિચ. સુરતનું પ્રખ્યાત થતું જતું સ્ટ્રીટ ફૂડ છે અને આની અંદર બ્રેડ તો બિલકુલ છે જ નહીં. તેની સાથે નોર્મલ સેન્ડવિચ ઢોકળા આપણે ખાઈએ તેવું પણ કાંઈ નથી. બનાવવાની એક ખાસ અલગ રીત છે, જેની અંદર એક પલ્પી મસાલો બનાવવામાં આવે છે, જે ચટણી તરીકે યુઝ થાય છે અને તેની સાથે જ એક ખાસ ડ્રાય મસાલો ઉમેરાય છે, જેથી આ દરેક સ્ટ્રીટ ફૂડ સેન્ડવિચ ઢોકળા કે સેન્ડવિચ ઈદરા કરતાં બિલકુલ અલગ બને છે. ઈદરા સેન્ડવિચ સુરતમાં જે રહેતા હશે એને ચાખેલું જ હશે અને યુટ્યુબ ઉપર આ રેસીપી પહેલી વખત અમે મૂકી રહ્યા છીએ, કારણ કે આ રેસીપી હજી સુધી આવી જ નથી. તો આ એકદમ નવું સ્ટ્રીટ ફૂડ છે. બનાવવાની રીત જુદી, પીરસવાની રીત જુદી, અને તેના કરતાં પણ ખાસ તેનો ટેસ્ટ છે એકદમ અલગ. અને આ ચોમાસામાં એટલે કે વરસાદમાં તો ખાવાની મજા આવી જાય તેવો છે. તો ચાલો આપણે બનાવીએ ઈદરા સેન્ડવિચ. એકદમ નવી અને સુરતનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ઈદરા સેન્ડવિચ બનાવવા માટે અહીં મેં 1 કપ ઘરમાં વાપરતા કોઈ પણ ચોખા અને તેની સાથે 1/4 કપ અડદની દાળ બંને મિક્સ કરી અને પાણીથી સાફ કર્યા પછી પલાળી અને રાખ્યા હતા. પલાળેલા દાળ ચોખા હવે પાણીમાંથી નિતારી અને મિક્સરના જારમાં ઉમેરી દેવાના. એ પછી તેની અંદર 1/4 કપ ચોખાના જાડા પૌવા ઉમેરવાના. સાથે 1/4 કપ જેટલું ખાટું દહીં ઉમેરી અને 1/4 કપ પાણી ઉમેરી દઈશું, જેથી આ બધું પીસાય અને મીડિયમ કન્સિસ્ટન્સીનું બેટર બની અને તૈયાર થાય. પીસ્યા પછી નોર્મલ ઈદરાનું બેટર હોય ને, બસ એવું જ બનાવી અને તૈયાર કરી લેવાનું. હવે તેને મોટા વાસણમાં કાઢી ઢાંકણ ઢાંકી 7 થી 8 કલાક આથો આવવા માટે રાખી દેવાનું. 8 કલાક પછી ઢાંકણ ખોલી આ બેટરને ચલાવતા આથો એકદમ જુઓ સરસ આવી ગયો છે. તો આ સમયે તેમાં અડધી ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા બેટરમાં ઉમેરી બરાબર ચલાવી અને મિક્સ કરી લેવાનું. 1 મિનિટ ચલાવતા જ એકદમ મિશ્રણ ફૂલી અને ફ્લફી થઈ જાય છે. એટલે આ સમયે એક લંબચોરસ ડીશ અથવા તો આવી ચોકી હોય ને તે લઈ લેવાની. જો ન હોય તો ગોળ પણ ચાલે. તેમાં સહેજ તેલ ઉમેરી બધી સાઈડ સરસ પ્રેસ કરી દેવાનું અને એ પછી બનાવેલું ઈદરાનું બેટર છે ને એ 3 થી 4 ચમચા જેટલું ઉમેરવાનું, જેથી લગભગ અડધો સેન્ટીમીટરથી પણ ઓછી થિકનેસમાં આ બેટર પ્લેટમાં સેટ થાય. હવે ઉપરથી મરીનો પાવડર અથવા તો અધકચરા વાટેલા કાળા મરી છે ને તે થોડા એવા સ્પ્રિંકલ કરી દેવાના. એ પછી ગરમ થયેલા સ્ટીમરની અંદર પાણી પર સ્ટેન્ડ મૂકી તેમાં આ ઈદરાની ડીશ ગોઠવી દેવા અને ઢાંકણ ઢાંકી 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા દેવાના. આ ઈદરા સેન્ડવિચનો સાચો સ્વાદ છે ને તે એક પ્રકારની ખાસ ચટણી જેવા બનાવવામાં આવતા સ્ટફિંગથી આવે છે. તો તેના માટે મેં અહીં અડધો કપ બેસન લીધો છે, જેની અંદર 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન તેલ, 3/4 ટીસ્પૂન ખાંડ અને 1 લીલા મરચાના નાના એવા ટુકડા ઉમેરી હવે અડધો કપ ખાટી છાશ લઈ થોડું થોડું ઉમેરતા જઈ વિસ્કર વડે મિક્સ કરવાનું, જેથી લમ્સ વગરનું બેસનનું બેટર બની અને તૈયાર થાય. અહીં બાકી રહેલી અડધી છાશ પણ સાથે ઉમેરી આ રીતે મિક્સ કરી દઈ. બધું બરાબર મિક્સ થઈ જાય ને એ સમયે તેમાં 1/4 ટીસ્પૂન ઈનો અથવા તો કુકિંગ સોડા ઉમેરી ફરીથી મિક્સ કરવાનું, જેથી આ મિશ્રણ છે ને તે એકદમ ફૂલી અને ફ્લફી બની જશે અને કલરમાં સહેજ ઉજળું થશે, જે અહીં મિક્સ કરતા જોઈ શકાય છે. હવે એક ડીશ લઈ તેમાં તેલ લગાવી લેવાનું અને એ પછી બનાવેલું બેસનનું બેટર છે ને તે એમાં ઉમેરી દેવાનું છે. નાની કે મોટી કોઈ પણ ડીશ હોય ને બસ બધું બેટર આવી રીતના સાથે ઉમેરી દઈશું અને ડીશને હવે ગરમ થતા બીજા સ્ટીમરની અંદર પાણી ઉપર સ્ટેન્ડ રાખી તેમાં ગોઠવી દેવાનું. ઢાંકણ ઢાંકી અને સ્ટીમ થવા માટે 10 મિનિટ રાખવાનું. આ બંને સ્ટીમ થાય છે ને એ દરમિયાન ઈદરા સેન્ડવિચનો એક અલગ જ ટેસ્ટ આપતો એક ખાસ પ્રકારનો ડ્રાય મસાલો બનાવવા માટે અહીં અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન વરિયાળી, અડધી ટીસ્પૂન આખા સૂકા ધાણા અને અડધી ટીસ્પૂન મરી લેવાના. આ ચારેય વસ્તુને ગેસની લો ફ્લેમ પર ગરમ થતી એક નાની પેનમાં ઉમેરી સહેજ એવા મિક્સ કરતા જઈને શેકવાના. ફક્ત આ બધી વસ્તુમાંથી ભેજ દૂર થઈ જાય અને તેની ફ્લેવર ઉભરી અને બહાર આવે ને એટલું શેકવાનું, જે લગભગ 1 જ મિનિટમાં થઈ જશે. એ પછી પેનને ગેસ પરથી નીચે ઉતારી લેવાની અને આ ચારેય વસ્તુ ઠંડી થઈ જાય ને એટલે મિક્સરના જારમાં ઉમેરી દેવાની. હવે સાથે સાથે તેમાં અડધી ટીસ્પૂન સંચળ પાવડર, અડધી ટીસ્પૂન આમચૂર પાવડર, અડધી ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી જાળનું ઢાંકણ ઢાંકી એકદમ સ્મૂથ પીસી અને પાવડર બનાવી લેવાનો છે. ઈદરા સેન્ડવિચમાં ઉમેરાતો આ ખાસ પ્રકારનો સિક્રેટ મસાલો છે, જેના લીધે આ ઈદરા સેન્ડવિચ બધા સ્ટ્રીટ ફૂડથી અલગ સ્વાદની અને વધારે ટેસ્ટી બને છે. બનેલા આ ડ્રાય મસાલાને હવે એક બોલમાં કાઢી લીધા પછી સાઈડમાં રાખી દેવાનું. બસ આટલું કર્યું ને એ દરમિયાન અહીં જોઈ શકાય છે કે સ્ટીમરમાં લંબચોરસ ડીશમાં મૂકેલ ઈદરાની ડીશ છે ને તૈયાર થઈ ગઈ છે. ચપ્પુ વડે ચેક કરતા ઈદરા બધા સ્ટીમ થઈ ગયા છે. તો આ ડીશને બહાર કાઢી લેવાની અને સ્ટેન્ડ પર રાખી ઠંડી થવા દઈશું.
કારણ કે આ બનેલા ઈદડાનો ઉપયોગ આપણે સૌથી છેલ્લે કરવાનો છે. બીજી સાઈડ બીજા સ્ટીમરમાં સ્ટીમ કરવા રાખેલ બેસનના ખમણ છે ને તે પણ તૈયાર થઈ ગયા છે અને ઘરમાં પણ બનાવેલા કોઈ પણ ઢોકળા કે ખમણ હોય ને તો તેનો ઉપયોગ કરી શકાય. હવે આ ડીશને બહાર કાઢી ઠંડી થવા દઈ. તેમાંથી વરાળ નીકળી જાય અને આ ખમણ થોડું એવું ઠંડુ થઈ જાય ને એ પછી ડીશમાંથી અલગ કરી હાથ વડે નાના મોટા ટુકડા કરી લેવાના અને આ રીતે પ્રેસ કરવાના. આ જે આપણે જે સ્ટફિંગ બનાવીએ છીએ ને એ થોડું પલ્પી હોય છે. બસ આ રીતે અડધાથી પોણા ખમણ છે ને તેના મેં નાના મોટા ટુકડા કરી લીધા છે. હવે તેની અંદર તીખી સુરતી લીલી મરચી અને આદુની 1 ટેબલસ્પૂન પેસ્ટ ઉમેરવાની અને તેની સાથે વધારે પ્રમાણમાં સમારેલી કોથમીર ઉમેરવાની. સાથે સાથે મસાલામાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરવાનું અને તેની સાથે પોણું કપ દહીં લઈ આ બનાવેલા ખમણની અંદર ઉમેરી દેવાનું. હવે ચમચી વડે આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. દહીંમાં આ ખમણ છે ને તે મિક્સ કરવાનું. ધીમે ધીમે સોફ્ટ આ ખમણ છે તે વધારે સોફ્ટ થઈ જશે અને સાવ લોટ જેવું નહીં પરંતુ આવા થોડા એવા આખા નાના ટુકડા રહે તે રીતનું મિશ્રણ બની અને તૈયાર કરવાનું છે. અહીંયા બધું થોડું મિક્સ થઈ જાય ને એ પછી ગ્લાસ માટે 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી દેવાના. ઉપરથી થોડું પાણી ઉમેરી મિશ્રણને થોડું એવું સોફ્ટ બનાવવાનું જેથી આપણે ઈદડા સેન્ડવિચ ઉપર આ મિશ્રણ છે ને તે બરાબર ફેલાવી શકીએ. બસ બધું ચલાવીને મિક્સ કર્યા પછી અહીં ઢોકળાના મોટા ટુકડા હતા ને તે મિક્સ થઈ અને આવા નાના થઈ ગયા છે અને પલ્પી મિશ્રણ બની તૈયાર થયું છે. આ સમયે આપણે બનાવેલો સ્પેશિયલ ડ્રાય મસાલો છે ને તેનો ઉપયોગ આમાં કરવાનો છે. તો અડધી ટીસ્પૂન જેટલો આ મસાલો ઉમેરી દઈશું. થોડો એવું આ સ્ટફિંગના કલર માટે હળદર પાવડર પણ સહેજ એવો ઉમેરવાનો જેથી બનાવેલા આ પલ્પી મસાલો છે ને તેનો કલર બહુ સરસ આવે. બીજા ઉમેરેલા મસાલાના કારણે આ એકદમ ફ્લેવરફુલ ઈદડા સેન્ડવિચનું સ્ટફિંગ છે ને જેને સુરતમાં આ ઈદડા સેન્ડવિચની ખાસ પ્રકારની ચટણી કહે છે તે આપણે બનાવી. પણ આ વિડીયો અંત સુધી જોજો કારણ કે ઈદડા સેન્ડવિચ બનાવવાની રીત જેટલી અલગ છે ને તેટલી જ તેને બનાવવાની અને પીરસવાની રીત પણ એકદમ નવી છે. અહીં હવે બીજી સાઈડ આપણે જે લંબચોરસ ચોકીમાં ઈદડા બનાવ્યા હતા ને તે એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. તો આ રીતે સૌથી પહેલા ચપ્પુ વળી કિનારીએથી આ ઈદડાને અલગ કરી લેવાના અને એ પછી ઈદડાની પ્લેટમાં વચ્ચેથી એક જ કટ લગાવી દેવાનો જેથી તેના એક સરખા લંબચોરસ 2 ભાગ પડી અને તૈયાર થઈ જશે. હવે તવેથાની મદદથી કોઈ પણ એક ભાગને આ રીતે અલગ કરી લેવાનો છે. અલગ થતા જોઈ શકાય છે કે જાણે આ બ્રેડ છે તેવો લુક આવે છે ને તેના પરથી ખ્યાલ આવશે કે આજે આપણે ઈદડા સેન્ડવિચ બનાવી રહ્યા છે જેમાં બ્રેડ તો બિલકુલ નથી પરંતુ ઈદડાની સેન્ડવિચ. તો બંને ભાગ આ રીતે અલગ કરી લીધા પછી સૌથી પહેલા ઈદડાનો એક ટુકડો છે ને તે આ રીતે સર્વિંગ ડીશમાં પીરસવા માટે ગોઠવી દેવાનો. એ પછી બનાવેલા ખમણ, કોથમીર, આદુ મરચાં અને દહીંનો જે પલ્પી મસાલો છે ને 2 ટેબલસ્પૂન જેટલો આ મસાલો છે ને તે ઉપરથી ઉમેરશું. તેની સાથે એકદમ તીખી આદુ મરચાં કોથમીર અને ફુદીનાની ગ્રીન ચટણી છે ને તે અડધી ટીસ્પૂન લઈ અને આ બનાવેલા ખમણના મસાલામાં ઉમેરી દેવાની. એ પછી લગભગ અડધી ટીસ્પૂન જેટલું ઉપરથી સિંગ તેલ ઉમેરવાનું જે એક ખાસ ટેસ્ટ આ ઈદડા સેન્ડવિચને આપે છે. તેની સાથે જ આ સેન્ડવિચનો સિક્રેટ મસાલો જે આપણે બનાવ્યો ને તે લગભગ અડધી ટીસ્પૂન જેટલો અથવા ચપટીમાં લઈ અને ઉમેરશું. હવે ખાસ આ સ્ટ્રીટ ફૂડનો સ્પેશિયલ સ્ટેપ એટલે કે ઉમેરેલા બધા મસાલા છે ને તે આ ઈદડાની સ્લાઇસ ઉપર જ ચમચી વડે એકદમ સરસ મિક્સ કરી લેવાના જેથી ખમણનો મસાલો છે ને તેની સાથે ઉમેરેલી ગ્રીન ચટણી, શીંગ તેલ અને મસાલો છે ને તે બધું એકદમ સરસ મિક્સ થઈ જાય અને બધું મિક્સ થઈ જાય ને એ પછી આ મિક્સ થયેલા મસાલાને ચમચી વડે જ આખી સ્લાઇસ ઉપર બરાબર ફેલાવી દેવાનો છે. બરાબર આ મસાલો ફેલાઈ જાય ને એ પછી બનાવેલા ઈદડાની બીજી સ્લાઇસ છે ને તે ઉપરથી ગોઠવી દેવાની. બનાવવાની છે ને એકદમ નવી રીત, નવો સ્વાદ પણ છે અને ઉપરથી જોજો ગાર્નિશિંગ પણ એકદમ અલગ. તો હવે તેના માટે ઉપરથી ડુંગળીના ઝીણા સમારેલા ટુકડા આ રીતે સ્પ્રેડ કરશું. થોડી એવી સમારેલી કોથમીર પણ સ્પ્રિંકલ કરી દેવાની. એ પછી આપણે સ્પ્રિંકલ કરશું એકદમ ઝીણી નાયલોન સેવ. તમને ખ્યાલ આવ્યો ને આ તો એકદમ નવું સ્ટ્રીટ ફૂડ છે અને ઉપરથી બનાવેલો ખાસ મસાલો જેને લીધે જ એકદમ સરસ ટેસ્ટ આવે છે તે પણ સ્પ્રિંકલ કરી દઈશું. એ પછી ચપ્પુ વડે ધીમે ધીમે કરી આ સેન્ડવિચની 2 ઉપરથી કટ લગાવી લેવાના જેથી તેના 4 એકદમ સરસ સેન્ડવિચ જેવા ટુકડા બની અને તૈયાર થાય. જો ઈદડાની સ્લાઇસ બહુ મોટી હોય ને તો 4 ના બદલે 6 ટુકડા કરવાના. એકદમ નવા ટેસ્ટ, નવા બનાવવાની રીત અને નવા સ્વાદ સાથે મળતી આ ઈદડા સેન્ડવિચ છે ને તમે ક્યારેક ઘરે તો નહીં જ બનાવી હોય અને જો તમે સુરત ગયા હશો અથવા સુરતના રહેવાસી હશો ને તો ચોક્કસ ચાખી હશે. તો આ ઈદડા સેન્ડવિચ આ રીતે બનાવી અને કહેજો કે ત્યાં તમે ચાખી હતી તેવો સ્વાદ આવ્યો કે નહીં, તેમાં ફરક કેટલો છે. બસ હવે એક જ બાઈટ હાથમાં લેતું જવાનું અને ખાતું જવાનું. ચોમાસામાં વરસાદમાં ગરમા ગરમ ઈદડા સેન્ડવિચ બનાવી અને પીરસશો ને એટલે હેલ્ધી, ટેસ્ટી, ઓછા તેલનો એક મસ્ત મજાનું જમવાનું થઈ જાય. તેટલો સરસ નાસ્તો છે.
તેટલું સરસ જમવાનું કહો તો જમવાનું અને નાસ્તો કહો તો નાસ્તો છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ખૂબ જ નવી છે અને યુટ્યુબમાં તો પહેલી વખત જ આ રેસીપી અમારી ચેનલ ઉપર મૂકાણી છે. તો આ રેસીપી તમને કેવી લાગે જરૂરથી ટ્રાય કરજો અને સાથે સાથે આ રેસીપીને લાઈક કરી અને શેર પણ કરી દેજો. તેની સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારા ફેસબુક પેજને લાઈક કરી અને પણ ફોલો કરી દેજો. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.